श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गुसाई जीનું શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું 25મું નામ શ્રીશઃ શ્રીશાય નમઃ। તેઓ શ્રીના ઈશ એટલે પતિ છે। શાસ્ત્રોમાં અને શ્રી સુબોધિનીજીમાં શ્રી શબ્દના અનેક અર્થ છે। શ્રીનો પહેલો અર્થ છે લક્ષ્મીજી। શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી તેઓ લક્ષ્મીપતિ છે। પદ્માવતી શબ્દનો અર્થ પણ લક્ષ્મીજી થાય એટલે શ્રી શબ્દ પદ્માવતી વહુજીને પણ લાગુ પડે છે। શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં શ્રીનો અર્થ બતાવે છે સર્વાત્મ ભાવવાળા વ્રજભક્તો। શ્રી ગુસાઈજી સર્વાત્મ ભાવવાળા વ્રજભક્તોના પણ સ્વામી છે। ને વાર્તા ચરિત્ર સંગતિમાં શ્રી ગુસાઈજીના પ્રથમ વહુજી શ્રી રૂકમિણીજીના લીલા પ્રવેશ પછી તેમના પુત્રોના અતિ આગ્રહથી તેમણે શ્રી પદ્માવતીજી સાથે લગ્ન કર્યા છે અને શ્રી ગુસાઈજીના વહુજી પદ્માવતીજી છે માટે પણ આપ શ્રીપતિ છે। સર્વાત્મ ભાવનો અર્થ થાય દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણથી પ્રભુમાં જે આત્મભાવ સિદ્ધ થાય તેને સર્વાત્મ ભાવ કહેવાય છે। હું સમગ્ર રીતે પ્રભુનો છું તેવો સતત ભાવ રહે તે સર્વાત્મ ભાવ છે। ને वार्ताजी नंबर 21। श्री गुसाई जी के सेवक एक पटेल अकिंचन गुजरात में रहते नित्य लीलाना मालिनीजी તેમના વાર્તાજીમાં પણ શ્રીશઃ નામ આવી રહ્યું છે અને કઈ રીતે તેમનો શ્રી ગુસાઈજીમાં સર્વાત્મ ભાવ થયો હતો તે પણ આવી રહ્યું છે। એકવાર શ્રી ગુસાઈજી દ્વારકાજી પધાર્યા છે અને પટેલે તેમના દર્શન કરી વિનંતી કરી કૃપાનાથ મોકો સરनी लीजिए। श्री गुसाईजी नाम निवेदन कराए। सो एक समय एक साथ वैष्णवन को गुजरात को श्रीनाथ जी के दर्शन को चलियो तामे यह पटेल हो चलियो। मार्ग में चुकटी मांगी अपनो निर्वाह करे। पाछे सगरे रुद्रकुंड पर आई डेरा किए रसोई करी प्रसाद ले आपस में अपनी अपनी गांठी को द्रव्य जैसी शक्ति हती ता प्रमाण काढ़त भये और कहे भाई काल श्री गुसाई जी के दर्शन होएंगे तासु वा समय कौन गाठी खोलन बैठेगो ताते अपनी अपनी भेंट ऊपर राखो। જ્યારે પણ શ્રી ઠાકોરજી જીવને મળશે તો જીવે સતત આ રીતે તૈયાર રહેવાનું છે કે તેની ભેટ તે કાઢીને રાખે, તેના ભાવરૂપી ભેટને તે તૈયાર રાખે। હવે સર્વાત્મ ભાવનો આપણે અર્થ જોઈ ગયા। દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણથી થતો આત્મભાવ તો તેમાં અંતઃકરણ ચતુષ્ટય પણ આવશે મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને ઇન્દ્રિયોમાં પણ નેત્ર નાસિકા કર્ણ હસ્ત ચરણ દરેકે દરેકથી આ સેવક પોતાનો સર્વાત્મ ભાવ બતાવશે। पटेल अपने मन में सोच करन लागियो ये तो अपनी भेंट काढ़ी ली है और मेरे पास तो कच्छु भेंट को द्रव्य नहीं हों श्री गुसाई जी की भेंट कहा करूँगो। मनथी सोच करी रहा छे એટલે કે અંતઃકરણમાં જે મન ફેક્ટર છે તેનાથી આત્મભાવ। और काहू सो करज काढ़ी भेंट करूँगो तो मेरे पास कछु देवे को तो है नहीं जो वाको पाछे देऊँगो। बुद्धि थी आत्मभाव मार्गनी રીત શું છે તે બુદ્ધિથી નિશ્ચય કરી રહ્યા છે। और वे तो आप प्रभु है मेरी गति सर्व जानत है सो यह सोच करत सोच करવું તે ચિત્તનો સ્વભાવ છે એટલે કે ચિત્તથી આત્મભાવ બતાવી રહ્યા છે। 4 પ્રહર નિદ્રા આહી નહીં બડે સવારે ઉઠી ચલે સોચ કરત ઉઠી ચલ્યો સોચ કરત ચલ્યો જાત હતો। હવે આવે છે ઇન્દ્રિયોમાં। तब मार्ग में एक बाघ आयो जूही बहुत फूली थी आके पास अंगोछा को टूक तो माली को दे बिनती करी मोको तू एक माला लाइक जूही के फूल तोड़ी देऊ तो हूँ अपने गुरु की भेंट करूँगो।
નેત્રથી જુહી જોયા છે, નાસિકાથી તેની સુગંધ આવી હશે કે અહીંયા કોઈ જુહીના ફૂલ છે અને બિનતી વાણીથી કરી રહ્યા છે. તો નેત્ર, નાસિકા, વાણીથી આત્મભાવ બતાવ્યો. माली ने अंगूठा तो फेरी दियो, याकी दीनता देखी कहे तू अपने हाथ सो जैसी माला भावे तैसी करी ले. हाथ थी आत्मभाव. बहुत प्रसन्न होए माली की आज्ञा मांगी, एक माला जूही की करी लेके નીકળ્યો. હવે ચાલી રહ્યા છે એટલે પગથી આત્મભાવ. દરેક ઇન્દ્રિયો શ્રી ગુસાઈજી પરખ બતાવી છે. सो वह माला को लिए अति उत्कंठा, सो नाना हाथी के मनोरथ कर चलियो. सगरे वैष्णव तो श्री गुसाई जी के आगे नाना प्रकार की भेंट करेंगे और हों यह माला श्री गुसाई जी के श्रीकंठ में धराऊंगो. मेरी माला देखी आप बहुत प्रसन्न होंगे. सो यह वैष्णव श्री गुसाई जी के चरण कमल को ध्यान करी चलियो. या की आरती श्री गुसाई जी सही न सके. वादिन प्रभु बड़े सवारे श्रीनाथ जी के सिंगार को सेवा में पधारे. तो घोड़ा पर अस्वार हते और संघ के वैष्णव को आप कहे एक संघ गुजरात को आवत है, वहाँ में एक पटेल अकिंचन है, मेरी बहुत सुंदर भेंट लावत है. वाकी माला प्रथम अंगीकार होई रहे, ता पाछे सब वैष्णव भेंट करन पावे. मार्गમાં વૈષ્ણવ વિનંતી કરે છે, રાજ ઘોડા રાખીએ તો હમ ભેટ કરે. અને શ્રી ગુસાઈજી કહે છે ઘોડા તો એક પટેલ माला करी के तुम्हारे साथ सबके पाछे आवत है, वह जहाँ मिलेगो तहाँ घोड़ा थम्बेंगे. यह कहती आप पधारे. पटेल ने श्री गुसाई जी के दर्शन पाए. जो प्रभु जब निकट पधारे तब पटेल श्री गुसाई जी को माला पहराए दंडवत कियो. અહંકારથી આત્મભાવ, જે અંતઃકરણ ચતુષ્ટયના મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે તેમાંનો અહંકાર. શરીર વિસ્મરણ હોઈ ગયો, દેહથી આત્મભાવ. શ્રી ગુસાઈજી કે સ્વરૂપાનંદ में મગ્ન હોય કે વિવલ હોઈ રહ્યો. पाछे प्रभु घोड़ा ते उतरी, पटेल के माथे श्रीहस्त धरे, कान में अष्टाक्षर उपदेश किए. पटेल जागियो. श्री गुसाई जी कहे पटेल हो तेरी माला के लिए सामने आयो हूँ और तू तो मेरे चरणारविंद में लीन भयो चाहे. प्राण थी आत्मभाव. यह कहत जाए और बीच बीच में माला की बार बार सराहना करत जाए. कर्णथी आत्मभाव. श्री गुसाई जी ना वाणीનું શ્રવણ કરી રહ્યા છે. तब वा पटेल ने अपने सर्व समाचार कहे, आप प्रभु हो दिन वत्सल दया निधान पतित पावन. आपकी उपमा कहवे को कौन जीव समर्थ है. ताते अपने दास की सेवा आप अंगीकार करत हो. હું સમગ્ર રીતે પ્રભુનો છું તેવો સતત ભાવ દર્શાવી રહ્યા છે. પાછે સગરે अपनी भेंट धरी. श्री गुसाई जी फेरी घोड़ा पर अस्वार होई श्रीनाथ द्वार पधारे. श्रीनाथ जी की राजभोग आरती करी बैठक में બિરાજે. આપ પધાર્યા હતા તો શ્રીનાથજીના શ્રૃંગાર કરવા માટે, પણ અત્યારે પટેલના સ્વામીનું રૂપ લઈને શ્રી શહ સ્વરૂપે શ્રી ગુસાઈજીએ પટેલની સેવા સ્વીકારી અને હવે શ્રીનાથજીના રાજભોગ આરતી સમયે આપ પધાર્યા છે. तब माला वाले पटेल को निकट बुलाए. सगरे वैष्णव विस्मित हो रहे. पाछे वाको फूलघर की सेवा सौंपी. तो आ रीते दरेक फैक्टरथी तेमणे आत्मभाव श्री गुसाईजी परख बताव्यो અને આવું શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે અને માટે જ આપનું નામ છે શ્રી શહ. શ્રીશાય નમઃ. शिवालाभाधीश की जय. श्री साईं जी परम दयाल की जय.